સુરતની પાલ પોલીસે ચપ્પુ બતાવી બિલ્ડર પાસેથી 5 લાખની ખંડણી માંગના 3 આરોપીઓને પાલ પોલીસે વેશ પલટો કરી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરત પોલીસ કમિશનર બાબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર સેફાલી બારવાલ સહિતનાઓની સૂચનાને લઈ પાલ પીઆઈબીએ ભટ્ટની ટીમ પીએસઆઈ એમવી પરમાર સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈને મળેલી બાતમીના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અને શૈલેષભાઈએ સંયુક્ત ટીમ બનાવી વેશ પલટો કરી દિવસોની મહેનત બાદ બિલ્ડર પાસેથી ચપ્પુની અણીએ 5 લાખની ખંડણી માંગનાર 3 આરોપીઓ દેવ અનિલ પટેલ, યશ રાજેશ બારૈયા અને યશ દિનેશ ગલચરને ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નંબર 402/2026 નો જે ગુનો નોંધાયેલો છે, જેમાં સઘન 7 વર્ષના સજાની કલમો લગાવવામાં આવી છે. આ અપરાધમાં એવું છે કે એક જયમીન સુરેશભાઈ ડોગરિયા નામનો વ્યક્તિ કે જે પરફ્યુમનો ધંધો કરે છે, એ અહીંયા આગળ પાલ વિસ્તારમાં પોતાનો ધંધો કરે છે અને પોતાના ઓફિસથી એ નીચે ઉતરતો હતો. એ દરમિયાન પાર્કિંગમાં અજાણ્યા બે ઈસમો છે એ સ્પ્લેન્ડર લઈને આવે છે. સ્પ્લેન્ડર લઈને આવે છે અને એનું નામ પૂછે છે કે જયમીન, એટલે જે સ્પ્લેન્ડરનો ચાલક હતો એને ઉતારીને કહે છે કે તું અપના કામ કર લે, મેં બાદ મેં આતા હું, એમ કરીને સ્પ્લેન્ડરનો ચાલક છે એ પાર્કિંગમાંથી બહાર નીકળી જાય છે. અને બીજો જે પાછળ બેઠેલો થોડો હેલ્ધી પ્રકારનો માણસ એ જયમીન પાસે જાય છે અને એનો કાટલો પકડે છે કે 10 લાખ રૂપિયા દે દે और चल तू बैठ जा, तेरा गेम पार्क में यश ने बजा डाला है. એટલા માટે તુરંત જ તે જયમીન છે ગભરાઈ જાય છે કે આપકો ક્યાં चाहिए मुझसे, તો કે તું મુझे 10 લાખ રૂપિયા દે દે और तू बैठ जा, એમ કરી અને ખેંચી અને એને પાર્કિંગમાં બહાર લઈ જવાનો પ્રયત્ન કરે છે અને સ્પ્લેન્ડર ઉપર બેસાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સદર ફરિયાદી છે એ બૂમાબૂમી કરતા બપોરનો સમયગાળો હોવાથી બંને અપરાધીઓ ગભરાઈ જાય છે અને એને છોડી અને પછી જતા રહે છે. ત્યારબાદ ખૂબ જ ગભરાયેલો ફરિયાદી છે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે. ત્યારબાદ એ ગભરાઈ જાય છે કે મારે શું કરવું એમ. પછી ત્યારબાદ એ 4 દિવસ બાદ આવે છે અને આપણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે છે કે ભાઈ ના, મારે આ બાબતમાં ફરિયાદ આપવી જ છે. પોલીસે મીનવાઇલ આ લોકોના સીસીટીવી ફૂટેજથી એ લોકોની પીછાણ કરવાની પ્રયત્ન કરી, કારણ કે એ ફરિયાદી છે એ આરોપીઓને ઓળખતો જ નહોતો. એટલે પોલીસે ગંભીરતાથી આ સંજ્ઞા લીધી કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે આ માણસ સાથે. અને આ તપાસ કરતા પ્રારંભિક ધોરણે પોલીસને 3 નામ સામે આવ્યા હતા. દેવ અનિલભાઈ પટેલ, જેના માતા પિતા શાકભાજીનો ધંધો કરે છે, યશ રાજેશભાઈ બારૈયા, જે અત્યારે બેરોજગાર છે અને જે પહેલા જયમીનને ત્યાં કામ કરતો હતો અને નોકરી છોડીને જતો રહ્યો હતો, અને ત્યારબાદ છે યશ દિનેશભાઈ ગળચર, જે હતો એ બાઇક ચાલક હતો. આ 3 પ્રકારના નામ બહાર આવે છે અને પોલીસ સતત એની વોચ તપાસમાં હતી અને ત્રણેય આરોપીઓને આપણે એક્યુઝને ડિટેન કરી લીધા છે અને ત્રણેય આરોપીઓ છે અત્યારે પોલીસના પકડમાં છે. આરોપીઓનો અત્યારે આમાંથી 3માંથી એકે આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ ગુનાહિત કાવતરું એમનું ઘણું મોટું હતું. 7 વર્ષની સજાને પાત્ર હતું. કરવા પાછળનું કારણ અને ખંડણી એ છે કે એમને પૈસાની જરૂર હતી અને એમને એમ હતું કે આ રીતે જો ઇઝી બની પૈસા મળી જાય તો જયમીન છે એનું સારું આવક છે અને ધંધો છે, તો આ રીતે એને કિડનેપ કરી અને પૈસા કઢાવી લેવા હતા એમને. પરંતુ એમનું કાવતરું છે એ સફળ નથી થયું. યશ કેટલા વર્ષ પહેલા ત્યાં નોકરી? યશ 1.5 વર્ષ પહેલા ત્યાં નોકરી કરતો હતો અને 1.5 વર્ષ પહેલા એને નોકરી મૂકી દીધી છે અને હાલ યશ બેરોજગાર છે.